જો આવું ને આવું રહેશે ને તો મારે અહીં રહેવાનું થતું નથી. બેટા તું કહેવા શું માંગે? જે હોય એ ચોખવટ કરીને વાત કરીને. હું એ જ કહેવા માંગુ છું કે જે તમે સમજો છો ને એ જ તે. મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દે, એવું કંઈ નથી જાણતી. જો તમારે મને અને તમારા છોકરાને ખુશ જોવા માંગતા હોય અને અમારો ઘર સંસાર આગળ વધારવા માંગતા હોય ને, તમે અને મારા પપ્પા કાં તો તમે ગામડે જતા રહો, નહીંતર તમે અમારાથી અલગ થઈ જાઓ, પણ અમને અહીંયા ખુશ રહેવા દો. અને આમય તે તમારા બંને સિવાય દુનિયામાં અમારું છે જ કોણ? તમને મૂકીને અમે ક્યાં જઈશું? તમારે ખાવાનો પીવાનો આખા મહિનાનો ખર્ચ પેટે પૈસા અમે મોકલતા રહીશું. તમારે અહીંયા ખાઈ પીને મોજ જ કરવાની છે. તમે અહીંયા શાંતિથી રહ્યો અને અમને અહીંયા શાંતિથી રહેવા દો. બસ મારે બીજું કંઈ જ નથી જોતું. હાશ, આખો દિવસ ઘરનું કામ કરી કરીને થાકી જવું બોલે. બહાર તો બહુ તડકો છે ને. અરે મમ્મી, તમે કેમ રહો છો? શું થયું મમ્મી? જે હોય ને મને કહો. તમારા હાવો વચ્ચે કઈ થયું? ના રે ના, અમારે તો કઈ થયું જ નથી. પૂછી જોવો ને મમ્મીને, તમારા બાજુમાં જ બેઠા છે અને મેં પણ મમ્મીને કાંઈ જ નથી કીધું. ખોટા નાટક ના કર. જે હોય ને મને કહી દે. તારા ને મમ્મી વચ્ચે કઈ થયું જ છે. જો મમ્મી તમે નહીં કહો ને તો તમને મારા સમ છે. કઈ નહીં બેટા, હવે મારે ને તાર પપ્પાને છે ને ગામડે વયું જાઉં છું. હવે અમને અહીં નથી ફાવતું. જો બેટા, અમે રહ્યા જૂના જમાનાના વિચારવાળા અને તમારા ને અમારા વિચાર હાવ અલગ પડે. એટલે છે ને વહુ એમ કહે છે કે હવે તમે અહીંયાથી ગામડે વયા જાઓ ને અને અમને શાંતિથી રહેવા દો. શું કહેશ? મમ્મી પપ્પા આપણી સાથે રહે તો તું ખુશ નથી રહેતી એમ? તો તું એ તે કાન ખોલીને સાંભળી લે. આ મારી માએ મને 9 મહિના પેટમાં રાખ્યો છે, મને આવડો મોટો કર્યો છે અને મારા બાપે મને ભણાવી ગણાવીને આટલો પગભર કર્યો છે. જ્યારે હું બીમાર પડતો ને ત્યારે આ માએ આખી આખી રાત એની ઊંઘ બગાડીને મારી સાથે બેઠી છે. અને એક વાત યાદ રાખજે કે આ મારા મા બાપ છે ને મારા ભગવાન સમાન છે અને દુનિયાનો કોઈ પણ દીકરો એના મા બાપથી અલગ રહીને ખુશ નથી રહી શકતો. અને હા, ક્યારે મા બાપ અલગ નથી થતા, પરંતુ એના દીકરાની અને એના દીકરાની વહુને ખુશ રહેવા માટે એ લોકો અલગ રહેવા જાય છે. અને આજે એનો વારો છે, કાલે તારો પણ વારો આવવાનો છે. આપણા દીકરાઓ પણ મોટા થઈ ગયા છે. ઘરમાં જેવું જોશે એવું જ એ લોકો આપણી સાથે વર્તન કરશે. તૈયારીમાં રહેજે કે તારો પણ આ જ વારો ના આવે. મને માફ કરી દો, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમારા વિશે બહુ ખોટું વિચાર્યું છે અને આજ પછી હું તમને ક્યારેય એવું નહીં કહું. મને માફ કરી દેજો. કાંઈ નહીં બેટા, ઘર હોય ને ત્યાં વાસણ તો ખખડે જ તે. અને આમાંય તે કહેવત છે ને કે સવારનો ભૂલ્યો જ્યારે સાંજે ઘેર આવે ને તો એને ભૂલ્યો ના કહેવાય. અને તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ સૌથી મોટી વાત છે.